તમારી માં કદાચ ના બોલતી હોય ને તો એ જબરી હું મેળવી છું. પણ ભગવાને થોડું મારું સત વધાર્યું. કેમ વધાર્યું? કે ખોડિયાલ વાળાના ખોડિયાલ પાસે મોકલ્યા, મેરડી વાળાના મેરડી પાસે મોકલ્યા છે, બહુચર વાળાના બહુચરના મંદિરે જ મોકલ્યા છે. કીધું તું કે આઠમના દિવસે તમારી કુળદેવીના નિવેદ કરવા જાઓ તો ભાવ લઈ જજો. નિવેદ લઈ જાઓ કે ના જાઓ, ભાવ લઈ જજો. માં તને મળવા આયા છે, તને મળવા આવીએ છે. કાંઈક રસ્તામાં મળે એને ભગવતી હજુ બેઠી છે, મને ઓળખો ને તો ઓળખો. ભલે ગમે તેવો સમય આવે, ગમે તેવી તકલીફ થાય, જીવનમાં ગમે તે પ્રશ્ન બના, કોઈ દિવસ તમારી માની ભક્તિ ઓછી ના કરતા, તમારી માના દીવા ના બંધ કરતા. કળિયુગમાં કોઈ કોઈનો આપણા પૂર્વજે જેમ દીવો કર્યો છે ને એ આપણી આપણે એના છીએ. હું માધ્યમ છું, હું માધ્યમ છું કે સત્યના માર્ગે તમને બધાને લઈ જવાના. તમારી ભૂલો જે થઈ ગઈ છે એનો ગોતીને આલવાની, તમારા ગુનામાંથી બહાર કાઢીને તમારી માતાઓને મનાઈને કહીને કે હાભાળ આ તારન તું એમની છો. હવે નવા ગુના ના થાય, નવી ભૂલો ના થાય, નવા પાપ ના થાય, એવી ખોડિયાલ મેલડી કાળકા સધી શિકોતર કે હર્ષિદ તું આશીર્વાદ આલજે. ઘરમાં 4 સભ્ય હોય અને દરેકના મન અલગ અલગ હોય, નિવેદ કરતા સમય સાથે ના હોય, દીવાબત્તી કરતી વખતે સાથે ના હોય, અને માંગણીઓ મોટી મોટી મૂકીને આવતા હોય તો પૂરી નહીં થાય. એક ભાવ, એક મન, એક ચિત્ત અને એક હૃદય અને એક પરિવાર ને એક વસ્તીને એક દીકરા બનીને જાઓ અને 2 હો પલાઠી વાળો અને માને યાદ કરો અને 32 બોલના જવાબ કરવા ના આવે તો મારું નામ કળિયુગમાં રાજા મેલડી. પણ આજે કોઈનું મન એક નથી. ભલે 4 જણા ભેગા બેઠ્યા હોય, 4 ભાઈ સાથે હોય, પણ હૃદયમાં તો પ્રશ્ન પડ્યો છે ના. મન એક રાખજો, કારણ કે એક જ માના વસ્તાર છો. માં એક જ વખત મળે છે, માં એક જ વખત આવે છે અને માં એક જ વખત આશીર્વાદ આપશે. મને ઓળખો ને તો ઓળખાય. ભક્તિ કરો તો એવી કરજો કે માતા રાજી થાય, રાજી થઈને આવે, હસતી આવે, ખિલખિલાટ કરતી આવે, એવું કે માગો શું જોઈએ છે હું માતા આવી છું. માતા એવું કે માગો શું માગો છો, અને વસ્તી એવું કે માતાના આશીર્વાદ માંગીએ છે. એટલે હમથી લેવાનું કે આ કળિયુગમાં તમે જીતી ગયા, હું મેલડી છું. જેનો ભક્તિનો ભાવ જબરો, જેનો વિશ્વાસ જબરો, એની શિકોદર જબરી. મને ઓળખો ને તો ઓળખાય. એની મેલડી જબરી. આજે તમે રવિવાર છે ને, આજે રવિવાર થયો ને, નાનામાંથી નાનું મેલડીનું મંદિર હશે ને, તાય 100 માણસ ઊભું હશે. મને ઓળખો ને તો. કારણ કે દુનિયાની કોઈ પણ મેલડી હોય એ તમારી માનો ન્યાય કરાવવા આવી છે. મને ઓળખો ને તો ઓળખાય. મેલડી મેલી નથી, માણસોના મન મેલા છે. જો મેલી હોત તો તમારી માને બોલતી ના કરી હોત. મેલડી એક એવી માતા છે જેને પૂજો કે ના પૂજો, ભજો કે ના ભજો, યાદ કરો કે ના કરો, રાત્રે 12 વાગે દુઃખ પડે અને એવું કોઈ કળિયુગમાં કોઈ મેલડી હોય તો આમાંથી તારી જા, અને તારી ના જાઉં તો મારું નામ મેલડી. પણ માસ્તર, માણસનો ભાવ મેલડી પ્રત્યે હોવો જોઈએ. મને મેલડીઓ પર શ્રદ્ધા છે, અમરતની મેલડીઓ પર વિશ્વાસ છે. મારું ગયેલું મને લઈને આલ છે તો શંકર ભગવાનના ત્યાં ભમર્યું તપ ધરીને લઈને ના આવું તો ભર્યું મારા અવતારમાં ખોટ ધર. મેલડી છો, પણ આ તો
જેને કહેવાનું હોય ને હું મેલડી તો કહેતી જ હોય. વાણિયાનો દીકરો આજથી 10 વર્ષ પહેલા લગ્ન કરી પોતાની પત્નીને લાયો. 4 વર્ષથી ભયંકર દુઃખ પત્નીના. ડોક્ટરે કીધું છે કે મરી જશે, પણ એ વાણીઓ સાંભળે છે હું મેલડી છું કળિયુગમાં. એ મને સાંભળજે, તું મોટો સાહેબ બની ગયો, અધિકારી બની ગયો, પણ તે એક મેલડીને ખોવી દીધી એટલે બેટા દુઃખ આવ્યું છે. એટલે બેટા મને સાંભળે છે. એક નાની 9 વર્ષની કે 8 વર્ષની એક દીકરીને લઈને બેઠ્યો છે. પણ માસ્તર હું અહીંયા નહીં, મને 7 દરિયા પાર પ્રશ્ન કરા અને 12 દરિયાની વાત ના કરું તો મારું નામ મેલડી નહીં. 52 મહાન ને મેલડી છો. આ કળિયુગમાં મારું શાસ્ત્ર રચ્યા વગર જતી રહું તો મારું નામ મેલડી નહીં. પણ ભણ્યો ગણ્યો વર્ષે 25 લાખ કમાતો થયો એટલે મેલડીને ભૂલી ગયો. અને પટેલ મેલડીને ભૂલી જાય, એના ખરબા રૂપિયા મારા જોડીમાં લઈને ના નીકળી જાઉં તો મારું નામ મેલડી નહીં. મારો ભાવિક, મારા ઉપર શ્રદ્ધા રાખવા વાળો જે કોઈ હશે એને સામખ્યું મેલડી બતાવી. પહેલી વખત આવ્યો છે એટલે વિચાર કરતો હોય પટેલ મેલડી મળશે કે નહીં મળે. હું તો બધાને મળેલી જ છું. યાદ કરો તો મહાનની મેલડી બનીને આવું છું, પાવાની દેવી કાળકાન સાથે લાવું છું. અને વધુ ભજન કરો તો 7 વર્ષની દીકરીના રૂપે 16 શણગાર સજીને આવું છું. એટલે એના ભણતરો પર ગર્વ છે. ભલે ભણ્યા છો તો ગર્વ રાખજો. ભણી ગયા, ગણી ગયા, લાખો રૂપિયા આવી ગયા, પણ આજે કોઈ નવું જીવન આલવા વાળું વર્ષે 20 લાખ કમાય છે માસ્તર, પણ નવું જીવન કે દર મંગળવાર તમારી કુળદેવીના ઉપવાસ ચાલુ કરજો. એટલું તો શીખજો. નવા હોય કે જૂના હોય, નવા હોય કે જૂના હોય, તમારી કુળદેવીને પ્રસન્ન કરવી હોય અને દુઃખમાંથી બહાર નીકળવું હોય ને તો મંગળવારનો ઉપવાસ ચાલુ કરો. પરિવાર સાથે ને સુખડી શ્રીફળ ધરાવો. 12મા રવિવારે તમારી ભગવતી તમને દર્શન દેશે. હું મેળવી છું. આજે આપણી કુળદેવી આપણી પાસે રૂપિયો માંગે છે. શું માંગે છે? આપણી કુળદેવી આપણી પાસે રૂપિયો માંગે છે તો આપણે રૂપિયો એને જ આલવાનો ને, કોઈ બીજાને આલવાનો? તો આપણા પૂર્વજો જે તમારા પૂર્વજો જે માતાઓ લાયા એની ભક્તિ કોણ કરશે? એને રાજી કોણ કરશે? એની જે ઈચ્છા છે પૂરી કોણ કરશે? તમારે જ કરવાની ને. કોઈ બીજું આવશે? કોઈ બીજું આવશે? તમારે જ ભક્તિ કરવાની છે. તમારે એમાંથી પાર પડવાનું છે. ભગવાન ધરતી ઉપર આયા હતા, ભગવાનના દુઃખ પડ્યું તો તમને પડવાનું છે, પડવાનું છે, પડવાનું છે, પડવાનું છે, પડવાનું છે. પણ ભગવાન કોઈ આધાર નતો. આપણે ખોડિયાલ બેઠી છે, મેલડી બેઠી છે, કાળકા બેઠી છે, સધી બેઠી છે, જોગણી બેઠી છે. મળતું પણ એમ કહું છું કે તારી મેલડીને 20 પૂનમ ભરજે. 21મા પૂનમે મટેલું હોય તો માનજે. એ અવંતિકા નગરીની મેલડી ગાવા આવી ત્યાં કળિયુગમાં શિવ શબર નદી ગંધર્વ્યા મેલડી આવી હતી. 52 મહાનની મેલડી છો. આ કળિયુગમાં શાસ્ત્ર રચી ના જાઉં તો મારા અવતારમાં ખોટ પડ્યા. આજે મારા ઉપર વિશ્વાસ કરીને આવ્યો છે ને, મારા ઉપર શ્રદ્ધા રાખીને આવ્યો છે ને, તો મારી ફરજમાં હતું કે એને કહેવાનું. કારણ કે મોટી અંધશ્રદ્ધા એ શ્રદ્ધા જ છે. મેલડી બેઠી છે કે કોણ બેઠ્યું છે? મેં કીધું તો ખરી કે હજારોની સંખ્યામાં તન ગોતી ના લાવું તો મારું નામ મેલડી નહીં. અને મેં કીધું છે કે મેલડીને દીવો કરજે, મેલડીને ભક્તિ કરજે.
તારી પત્નીને જે રોગ થયો છે એની આ કળિયુગમાં કોઈ દવા નથી. એની દવા છે ઉગતા પ્રભાતની મેલડી, તારા દાદા કરશનની મેલડી. એટલે પૂનમ ચાલુ કરજે. ભલે તમે વાણિયા છો, તે માતાને માનતા હોય કે ના માનતા હોય, માસ્તર ભલે માનતા હોય કે ના માનતા હોય, પણ મેલડીને પૂજવાનું ચાલુ કરજે. એટલે મેલડી તને પર ભાવ નું સુખાલ છે. જતું હોય તો રોકશે, દેવનો ન્યાય 1000 વર્ષે માંગશે. તારા દીકરા થશે તોય મેલડી ઊભી રહેશે, ઊભી રહેશે, ઊભી રહેશે, ઊભી રહેશે, ઊભી રહેશે. મારે દરેકને કહેવાનું થાય કે તમે મને મળવા આવો કે ના આવો, તમે મને સાંભળવા આવો કે ના આવો, પણ તમારી મેલડીને તમારી જોગમાયાને મળવા જજો બેટા. મને એવું સજ નહીં મને કોણ મળવા આવશે, મને કેટલા મળવા આવશે, મને ક્યારે મળવા આવશે. અરે તમે બધા મારા ને હું તમારી છું. એટલે માસ્તર દુઃખથી મારેલો માણસ ભટકી નાયો, જો ભગવતી ભેગો ના કરું તો મારું નામ અમૃતની મેલડી નહીં. હું દુખિયાનો દાતાર છું, મસ્તાની મેલડી છું, રાજા મેલડી છું. મારા તાલમાં આવું તો રાજા બનાવું છું, મારા તાલમાં આવું, મોજમાં આવું, આનંદમાં આવું તો રાજા બનાવું છું, અને દુઃખમાં આવું છું તો દુનિયામાં કોઈને હાથ પકડવા દેતી નથી. મોટો દિગંબર બેઠ્યો હોય તોય મને મેલડીને ના ઓળખી એકા, પટેલ મને ઓળખો તો જ ઓળખાય. એટલા મોટી ધીરજ, મોટી શ્રદ્ધા, તમારો ભક્તિનો ભાવ, જેટલા જે કોઈ મને મળવા આયા હોય એમને દરેકને કહું છું, દરેકનો વારો આવશે, દરેકનો સમય આવશે, દરેકની વેળા આવશે, દરેકનું ચોકડિયું આવશે, અને નહીં આવા અમૃતની મેલડી લાવશે. એટલે બહુ દૂરથી આયા હોય તો હું મેલડી આશીર્વાદ આપું છું કે હું તમને મળું કે ના મળું, તમે મને મળો કે ના મળો. મંગળવારના ઉપવાસ કરજો, સુખડીને શ્રીફળ ધરાવજો. એક દિવસ તમારી માં તમને કહેવા આવશે કે બેટા મેલડી રહી જાય છે, આ પૂર્વજ મેલડી લાયા હતા ને મેલડી રહી જાય છે, તો મેલડીનો દીવો કરજે. અને બરોબર રાત્રે 8ના ટકોરે હું મેલડી તારી માતાઓને લઈને આવું તો માનજો કે હું ભગવતી ગાવા આવી હતી. એટલે જેની શ્રદ્ધા હશે આ અમૃતની મેલડી પ્રત્યે, બધા કહે છે ને અમે તો મેલડી માના રવિવાર ભર્યા. અરે મારા નથી ભર્યા, મારા ભર્યા હોય તો રાજા હોત મને ઓળખો તો ઓળખાય. મેલડી બધે નથી. કોઈ મેલડીએ કીધું, માસ્તર કીધું કે વાણિયાનું દુઃખ છે એ તો અમૃતની મેલડી કે, પણ મને એવું નથી કે એને નવું જીવન મળે, એના જીવનમાં પરિવર્તન આવે તો મારો થઈ જાય, મારી ભક્તિ કરે. મને ખબર છે કે મારા કોણ થશે, મને ખબર છે મારા કોણ થયેલા છે, અને મને ખબર છે કે મારા કોણ થઈને બેઠ્યું છે. હું મેલડી છું. એ તો પછી કહેવાય ને કે માં તો કીધી પણ માને ઓળખી ના ગયા. જે કોઈ શ્રદ્ધા અને ભાવ લઈને આવશે આ અમૃતની મેલડી પાસે, જે માગશો એનાથી 1000 ગણું અમૃતની મેલડી આલીશ. મને ઓળખો તો ઓળખા. એટલે આયા છો તો મારા આશીર્વાદ અને તમારી માતાઓના સાથે આશીર્વાદ લઈને જજો. જે કઈ દુઃખ હોય મને મેરડી મનોમન હાલીને જજો. અરે લખેલું તો ભૂસાઈ જાય માસ્તર, આ કળિયુગ છે. લખેલું તો ભૂસાઈ જાય પણ મનથી કાગળ લખજો.
અને સપને જવાબ દેવા આવું તો માનજો કે હું પશુ પ્રભાત રાજા કરણની વેળાએ એ પાવાની દેવી કાળકા આવી હતી. મારી કાળકાના આશીર્વાદ છે. મંદિરો તો બંધ કર્યા, નિયમ હોય તો મંદિર બંધ થાય. મારા પોતાના નિયમ છે. 12 વાગ્યા પછી તો જાગું છું, મેરડી છું. 12 થી 4 નો કળિયુગનો રાજા મેરડી છું. અને એવું નથી કે હું મેલડી જબરી ના. જેનો વિશ્વાસ ન ભાવ ન ભક્તિ જબરી હશે ને એવી જબરી થઈને હું મેલડી આવી. માસ્તર હવે સમય જેટલા જેટલા સમય જેને જેને કહેવાનું હોય એટલું તો હું મેલડી કહું છું. એટલે કુળદેવીના નામથી આજે ભક્તિ સ્વીકારી લેજો. કુળદેવીના ભક્તિના જે ભજનના કે કુળદેવીના સાનિધ્યમાં ના જતા હોય તો જજો. ગામડે કદાચ તમારા પૂર્વજો તમારી માને મૂકીને ગયા હોય તો એની ખબર લેતા રહેજો. તમે તમારી માઓની ખબર લેશો તો તમારી માં તમારી ખબર લેવા આવશે. મને ઓળખો ને તો ઓળખાય. એટલે દરેક નો હું મેરડી આશીર્વાદ આપું છું કે આયા છો તો મારા આશીર્વાદ લઈને જશો. આયા છો તો 4 વાત સારી કરી છે એ સાંભળીને જજો. એવું ના વિચારતા કે આજે પૂછવાનું હતું પૂછી ના કે ને. પણ એક રવિવારે રાત્રે સપનામાં 3 વાગે મળવા આવીશ. મને ઓળખો ને તો ઓળખાય. અને જે કઈ લાવો છો મારા માટે લાયા ને કે 100 રૂપિયાનો શણગાર લાયા કે 100 રૂપિયાનો ફૂલોનો હાર લાયા તો મંગળવારે 201 રૂપિયાનો તમારી માને પહેરાવજો. કારણ કે હું માં છું અને તમારી માં ઘરે બેઠી છે. મારી જરૂર પડી તો એની તો વધારે પડશે અને એના થઈ જશો, એના બનીને રહેશો. કોઈ જગ્યાએ જોવડાવું નહીં પડે. કારણ કે યાદ કરો અને આઈન ઉભી રે એ માતાઓ બેઠી છે. મને ઓળખો ને તો ઓળખાય. એટલે દરેકનો હું મેરડી આશીર્વાદ આપું છું. ભક્તિ કરજો, કોઈની વાતોમાં આવતા નહીં. દરેક કોઈને કોઈ સંકલ્પ લઈને આવ્યો છે, કંઈક ને કંઈક વાત લઈને આવ્યો છે, કંઈક ને કંઈક પ્રશ્ન લઈને આવ્યા છો. તો મંગળવારે તમારી કુળદેવીનો ઉપવાસ ચાલુ કરીને સાંજે 7 વાગે તમારી કુળદેવીની આરતી દરેકને કહું છું કરજો. આરતી કરો અને આરતીમાં મગ્ન થઈ જજો. જો તમને તમારી માના દર્શન ના થાય, બર્યું મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય.